જય માતાજી મારા બધા જ મિત્રોને. તો હું આજે તમારી માટે લઈને આવી ગયો છું એક મસ્ત સરપ્રાઈઝ. તો શું તમારી મમ્મી પણ તમને બાકસ અને અગરબત્તીથી ફટાકડા ફોડવાની ના પાડે છે? ગજબ બેઇજ્જતી હે. તો તમારા માટે હું આજે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું. તો તમને હું એ દેખાડી દઉં. લાવો ભાઈ, લાવો આવી ગયું છે ભાઈ. આ છે એક ઇલેક્ટ્રિક લાઇટર. હું તમને આનું બધું મતલબ દેખાડી દઉં છું. આમાં પાછળ આપણું ટ્યુટોરિયલ આવી જશે. અને આ છે આપણું ઇલેક્ટ્રિક લાઇટર. આ ઇલેક્ટ્રિક છે તેથી આનું એક ચાર્જર પણ સાથે છે. સી ટાઈપનું ચાર્જર છે. તો આને તમે આમાં ચાર્જિંગ કરી શકો છો. અને આ એક 360 ડિગ્રી રોટેટનું લાઇટર છે. તો આને આપણે ગમે તેમ પણ કરશું. અને આ ફટાકડા ફોડવામાં અને ખાસ મારી મમ્મી અથવા બેનને તમે આ ખાસ દિવાળી પછી તમે આ આપી શકો છો ગેસ સળગાવવા. તો તમને હું પહેલાં આ બધું દેખાડી દઉં કેવી રીતે ચાલુ થાય છે અને બધું. તો આને આપણે ઉપર કરીશું તેથી એમાં બ્લુ લાઇટ આવશે. અને એનું આ પાવર બટન હોય છે, એને આપણે દબાવશું એટલે આ વીજળી જેવી લાઇટ ચડે છે. જો તમે જોઈ શકો છો આનો પાવર પણ તમને હું દેખાડી દઉં. જો ગાઈસ, એક વારમાં ગાઈસ આટલું પણ કરી શકે છે. અને હું અત્યારે આને જો ચાહું ને તો હું આ સોફા પણ સળગાવી શકું, પણ હું ન સળગાવું કારણ કે પછી હા તો તમે આ જોઈ જ લીધું હશે. અને હવે હું કાલે ફટાકડા ખરીદવા જાઉં ને એટલે હું દિવાળી સુધી રોજ આનાથી જ ફટાકડા ફોડીશ. हे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. અને આમાં ચાર્જિંગ પણ ખૂબ જ જાજુ અને મસ્ત ચટાકેદાર ટકે છે. તો આ તમે મસ્ત વાપરી શકો છો. અને હવે હું કાલે ફટાકડા લેવા જાઉં એટલે આ જ વાપરીશ. અને તમે પણ વાપરો મારા કલેજા.